તો જો ભાઈ માલધારીનો બધાનો હમ્પ છે ને કેવા મસ્ત મજાના ઊભા છે. વાહ ભાઈ વાહ, દિલ ખુશ થઈ જાય ને પાઘડીઓ બધી. ખમાન મજા પપ્પા. આવો રામ રામ. આવો રામ રામ. આવો રામ રામ. આવો રામ રામ. મારા સુરેશભાઈ રોજ મને વિડીયો ફોટો મેળતા કે કોકરેજ ગાય લેવી. જો મસ્ત મજાની ભાઈઓ કોકરેજ ગાય લાયા છે ઓખાબાના જેરામથી. અમિતભાઈ આયા છે. આ પાછું 16 મહિનાનું જોટું છે. શું વાત છે? હાઈટ બોડી બતાવો ને ખાલી. કશો હોતો નહીં તો ગાય હોય ભેંસ હોય હોય બધું. ભાઈ સુંદર મજાનું ફાર્મ હાઉસ છે આ બાજુ જોઈ શકો છો. મસ્ત મજા. કેવું લાગે છે? લક્ષ્મી જો લક્ષ્મી કેવી રૂપાળી લાગે ભાઈઓ. વાહ ભાઈ વાહ. વાહ ભૂરી વાહ. તો યુટ્યુબમાં સર્ચ ઓછું પછી એને ભરત ફાર્મ વ્લોગ્સ કર્યું છે. પછી બીજું મને એવું જાણવા મળ્યું છે કે મારા વ્યૂ અને લાઇક્સ ને બધું વધારવા માટે મારા ગુજરાતી સબસ્ક્રાઈબ બધું મારી સાથે રહેશે, પણ થોડું હિન્દીમાં બોલીશ. ટાઇટલ ડિસ્ક્રિપ્શન થંબનેલ થોડું હિન્દી હશે, તો આવનારા નવા વ્યૂઅર પણ હિન્દીમાં આવશે. તો થોડોક તમારે સપોર્ટ બનાવવાનો છે. અને કેટલા લોકો ભરત થરાની સાથે છે કે ભરતભાઈ તમે હિન્દીમાં વિડીયો બનાવો કે ગુજરાતીમાં બનાવો, અમે તમારી સાથે છીએ, તો મને કોઈ ટેન્શન ના હોય. તો મિત્રો થોડું હિન્દી ગુજરાતી મિક્સ આપણે બનાવતા રહીશું. તમે કેટલા લોકો સાથે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. તો આપ સભી કા સ્વાગત है हमारे हिंदी मॉर्निंग दोस्तों. तो હવે અમારે થારાની અંદર મરચાં દેશી આવવા માંડ્યા છે. જો કોઈ દેશી મરચાં લેવા ધીમે ધીમે શરૂઆત અમારે અહીંયા ખળીમાં બધે થઈ જશે. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. મિત્રો આજે અહીંયા ક્લિપ હું એડ કરીશ જે આપણે પેલી ગાય કાલે આપીને એ સુખ શાંતિ ભાઈના ત્યાં સુરેશભાઈ ત્યાં દોવા દે છે. એ ક્લિપ ફોટો કે વિડીયો જે છે હું તમને એડ કરીશ. અને હવે આપણે જઈએ છીએ ફાર્મ પર. અને મિત્રો આપણી દડી ધવલભાઈને ત્યાં જાય છે દીવોદર. ધવલભાઈ અમારે પાણો થાય છે, તેમને ઘરે દૂધ પીવા માટે આપણે ત્યાં આપી છે. તો એમને આપણે વેચાતી આપી દીધી છે. ભાવમાં આપણે વધારે નહીં લીધા, ઓનલી ફોર 40,000માં આપી દીધી. તો હવે આપણે જઈએ ફાર્મ પર. શું કરી રહી મૈયા હાલ હતા. આજે બધી વાસળીઓ અંદર બોધી હતી, તો મસ્ત મજાની ચાર ખાઈ રહી છે. હાય મામા હાલો. તો બધા મસ્ત મજાના મોજમાં છે. અને આ બેન અંદર રાખી હતી. દડી બેન આજે અમારે જવાના છે. દડી બેન આવજો, ત્યાં મસ્ત મજાના રહેજો. હાય શું કીધું? ના ભાઈ બંધ શું કરે તો એકલો એકલો. હે ગાયો ના ગોવાળ, શું કરો છો? શું કરતો હતો એમ? ઉઠીએ રેડલીન રમાડી. રેડલન રમાડ 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 રમાડ. આજનો દાડો છે, જવાનું છે હવે આપણે. કેવું લાગે છે? મસ્ત છે, મસ્ત છે. બે મસ્ત છે. રેડ એમ રેડી લો. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર. કિશુલાલ મોજમાં છે અને આજે આપણી ગૌ માતા જવાની છે. તો આ બધા મસ્ત મજાના હશે, એના માટે કીને આપણે હવે હાલ હમણાં કોઈ સીમિત ગાય લાવવાની, પણ આજે એવી જગ્યાએ હું જઉં છું. તો મિત્રો આજે હું જઉં છું લગભગ મેં આવું તો બપોર પછી. તો અત્યારે ઓખાબાની ગાયો જોવા માટે, કેમ કે ઓખાબાની ગાયો ઘરે આવી છે, તો એમનો વિડીયો બનાવવાનો જોવા માટે. અને ક્યાંક કોઈ સારી ગાય દૂધણી પસંદ આવશે તો લાવશું. જોઈએ. કિશુલાલ મોજમાં 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 એમ. ગાયો શું કરે રહી? મમ ગાયરી. અને ગાય ચઈ ના દોવાની? ચઈ ના દોવાની? ચાઈટ પે. આપણે શિવાની ગાય છે. હા, પેલી રી પંખોડી, બીજી રી પારેવ. હા, રેડલ્યુ છે ઈ રેડી યાર. તો દોસ્તો આજે હું જઉં છું મેળા, તો ત્યાંનો વ્લોગ પણ બતાવશું ને ગાયો પણ બતાવશું. તો મિત્રો મળીએ
અને બીજું શું કહેવાનું હતું કે હવે એક પટ્ટો આપણે જે ખુલ્લો થાય એ પટ્ટો આપણે પેલી વાસળી લાગી જાય મળીને હા જો તો મળીએ મિત્રો. ઓલી વસ્તુ ઓલું ખુલ્લો થાય આજે આમ છે લોબી પર એટલે તરત ખુલ્લો ખુલ્લો થતા ખુલ્લો તો પૂછી કહેતા ને ગાય ને તો ભરતી હા મોંઘી જો આવે કહી દો બધા આવડો ફોન રાખી તો મિત્રો આ દેખાય છે તોતિયાણાનું બોર્ડ અને બાજુમાં ઊણ છે. તો મારું મને એવું કહે કે મારે જવું છે તોતિયાણા, કેમ કે આજે તોતિયાણા ઓખાબાની ગાયો જોવાની છે મિત્રો. તો આજના વ્લોગમાં તમને મજા આવશે જોરદાર, કેમ કે તમે ઓખાબાને તો ઓળખતા હશો, કેમ કે ઓખાબાની કોકરેજ ગાયો જોવાની છે ને મસ્ત મજાનો વિડીયો બનાવવાનો છે. તો વ્લોગમાં બન્યા રહેજો, મોજ આવશે. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. તો મળીએ સીધા હવે આપણે ઓખાબાને. જય હો. તો મિત્રો આપણી ગાડી આવી ગઈ છે તોતિયાણા અને અત્યારે સુમિતભાઈ ટેબી ગામમાં ગાયો છે. તો મસ્ત મજાની ગાયો જોવાની છે ને આજનો વિડીયો જોરદાર, જે બધી ગાયો ગયડામાંથી આવી છે. તો જોઈ શકો છો બધી મસ્ત મજાની કોકરેજ ગાયો છે, માં વલડીઓ. શું કહો સુમિતભાઈ? ખમાન મજા પપ્પા? આવો રામ રામ, આવો રામ રામ, આવો રામ રામ, આવો રામ રામ. મજામાં? તો ભાઈ જો બધી ગાયો છે અત્યારે બધી મોજમાં. વાહ ભાઈ વાહ. તો આનો વ્લોગ અહીંયા છે ને બનાસની કોકરેજનો મેઇન વિડીયો આવવાનો છે. તો જોયો ભાઈ, તો જો ભાઈ માલધારીનો બધાનો હમ્પ છે ને કેવા મસ્ત મજાના ઊભા છે. વાહ ભાઈ વાહ, દિલ ખુશ થઈ જાય ને પાઘડીઓ બધી. તો જો ભાઈ કોકરેજી બધી હવે ઘરે હેડી છે મસ્ત મજાની. વાહ ભાઈ વાહ. તો ભાઈ ઘરે જવા માટે ગાયો પડમપડા કરી રહી છે ને. આ છે પ્રેમ. મારા સુરેશભાઈ રોજ મને વિડીયો ફોટો મેળતા કે કોકરેજ ગાય લેવી. જો મસ્ત મજાની ભાઈઓ કોકરેજ ગાય લાયા છે ઓખાબાના જીરામથી. વાહ, હજી મહિનાની કાચી છે ને. વાહ ભાઈ વાહ. મસ્ત મજાની મેડી છે, આ બાજુ પૂરી છે, આ બાજુ જોટું છે મસ્ત મજાનું. અત્યારે બી આયા છે. આ પાછું 16 મહિનાનું જોટું છે. શું વાત છે? હાઈટ બોડી બતાવો ને. વાહ ભાઈ વાહ. અને મસ્ત મજાની 2-3 ભેંસો રાખે છે. કશો હોતો તો ગાય હોય ભેંસ હોય હોય બધું. વાહ ભાઈ વાહ. 1-2 રાખે પણ જોરદાર રાખે. પશુને તમે તૈયાર કરો ને તો નાનપણથી આવો ગ્રોથ હોવો જોઈએ, આમ ભમેડા જેવી હે ને. વાહ ભાઈ વાહ. આ બિદ્દરની હે? ના, પાડાની હે. આ બિદ્દરની આ ભાઈ ભુરાની. વાહ 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 ભૂરી વાહ. વધશે ને. તો ભાઈ સુંદર મજાનું ફાર્મ હાઉસ છે, આ બાજુ જોઈ શકો છો. જેનો સડો અને બોર બધું ચકાચક છે. તો પશુપાલન કરવું હોય તો તમારી જોડે આવું લીલાની સગવડ હોય મસ્ત મજાની તો મજા આવે ભાઈઓ. તો મિત્રો 2 મસ્ત મજાના વિડીયો બનાસની કાંકરેજમાં 2-3 દિવસમાં આવી જશે. અને હવે હું સીધો જઉં છું ફાર્મ પર, કેમ કે હવે આપણી ગૌ માતા 12 મિલ્કિંગ કરશું. કેમ કે અત્યારે પપ્પાને એક જ દોવાની છે, તો પણ વાસળીઓને
ફીડ મૂકવા હું જઈ રહ્યો છું. તો આજે અમારા નજીકમાં દાંતીવાડા ગયા તોતિયાણા ગામ હતું. તો ત્યાં અમારે ઓખાબાની ગાયો જોવી હતી અને બીજું કે અમારા પરમ મિત્ર હતા તો એમનો પણ એક વિડીયો બનાવવો હતો. તો આપણે ત્યાં ગયા હતા. અમારે જોશી હતા મિત્ર સુમિતભાઈ, તો એમના ત્યાં સુરેશભાઈના ત્યાં જઈને મસ્ત મજાનો વિડીયો બનાવીને આવ્યો છું. તો હવે આપણે સીધા થરા જઈએ, થરા જઈને આપણી ગૌ માતાના દર્શન કરીએ. હાલો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર અને હવે પપ્પા મિલ્કિંગ કરશે. આ બાજુ બધી વાસળીઓ બધા મસ્ત મજાના મોજમાં છે. હાય, કેમ છો મૈયાજી? મોજમાં? લક્ષ્મી મજામાં? તો બધા ભાઈઓ મસ્ત મજાના મોજમાં છે. આજે જોઈ શકો છો આપણે 2 ગાયો વેચાણી, એક તો પેલી ભાઈને પાછી આપીને એક આપણે આપીએ. તો આમનો મસ્ત મજાનો સેટલમેન્ટ થઈ ગયું, મસ્ત મજાના હુકાઈ જાય, જોઈ શકો છો. અને વાસળીઓ બધી અહીંયા મસ્ત મજાની છે ભાઈઓ. હાય કુંજ. તો હવે આપણે ફટાફટ ફીડ મૂકી દઈએ આમને મસ્ત મજાનું. લક્ષ્મી તું મારીશ ના ને, માર થઈશ આમ અહીંયા. હાલો તમને તરત ફીડ મૂકી. લક્ષ્મી કેવી રૂપાળી લાગે ભાઈઓ. આ ભાઈ વાહ, આપણી બધી મૈયાજી બધા બેઠા છે મસ્ત મજાના. એમને હવે ઠંડી પણ ઓછી વાવશે. અહીંયા બધા મસ્ત મજાના રહેશે. હાય, તમારી કાલે ગમેને સાફ કરી દો પછી તમને અહીંયા ફીડ મૂકવું હોય તો મૂકી શકું. અને આ મૈયાજી હવે ક્યારે વ્યાશે, ક્યારે બચ્ચો આપશે? બોલો મારી. તો હાલો ભાઈઓ તમે બધાને ફીડ મૂકી દઈએ મસ્ત મજાનો. ગુડ મોર્નિંગ દોસ્તો. તો દોસ્તો આજથી હવે મારો નિર્ણય થોડોક બદલાય છે. તમે 3 વર્ષ મારી સાથે રહ્યા, તમે મારી જોડે ગુજરાતીમાં વિડીયો જોયા છે, પણ હવે થોડું ગુજરાતી હિન્દી મિક્સ કરીશ. કેમ કે મેં 1000 દિવસ મહેનત કરી છતાં મને ગુજરાતીમાં રિઝલ્ટ નથી મળતું. તો પછી મેં કાલે ખૂબ સર્ચ કર્યું. તો પછી મેં એક ટર્નિંગ પોઈન્ટ મારા જે ભરત થરાની કાંકરેજ કાવું હતું, મોટું હતું, યુટ્યુબમાં સર્ચ કર્યું. પછી એને ભરત ફાર્મ વ્લોગ્સ કર્યું છે. પછી બીજું મને એવું જાણવા મળ્યું છે કે મારા વ્યૂ અને લાઇક્સ ને બધું વધારવા માટે મારા ગુજરાતી સબસ્ક્રાઈબર મારી સાથે રહેશે, પણ થોડું હિન્દીમાં બોલીશ. ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, થંબનેલ થોડું હિન્દી હશે. તો આવનારા નવા વ્યૂઅર પણ હિન્દીમાં આવશે. તો થોડોક તમારે સપોર્ટ બનાવવાનો છે. અને કેટલા લોકો ભરત થરાની સાથે છે કે ભરતભાઈ તમે હિન્દીમાં વિડીયો બનાવો કે ગુજરાતીમાં બનાવો, અમે તમારી સાથે છીએ. તો મને કોઈ ટેન્શન ના હોય. તો મિત્રો થોડું હિન્દી ગુજરાતી મિક્સ આપણે બનાવતા રહીશું. તમે કેટલા લોકો સાથે એક મસ્ત મજાની कमेंट करजो. तो आप सभी का स्वागत है हमारे हिंदी और गुजरात थोड़ा बीच में हिंदी गुजराती मिक्स में वीडियो बनाते रहेंगे. जय गौ माता, जय गोपाल. मिलते हैं अगले न्यू वीडियो में.